સંઘ ઉપડો છે, હોળી નજીક આવે છે એટલે પગપાળા બધા અહીંયાથી ચાલીને જાય છે. હું રાજકોટ પહોંચી ગઈ છું અને અત્યારે ઊભી છું સોરઠિયાવાડી સર્કલે. ખરીદી ચાલુ છે પણ કન્ફ્યુઝન છે કે કેવી સાડી લેવી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને રોહિત કરે છે શિવમાળા ને હું રેડી થઈ ગઈ છું અને છોકરાઓને બેને સ્કૂલે મોકલ્યા અને બા વાસણ ઉટકવાની તૈયારી કરી. હા, અને આજે મારે જવું છે રાજકોટ. અમારે ભત્રીજાની લગ્નની તૈયારી કરવાની છે એટલે છાબ લેવા જવાનું છે. એટલે એમાં હું અત્યારે જાઉં છું રાજકોટ. ને સાથે જોડાયેલા રહેજો. અને રોહિત અત્યારે પહેલાં મને, હું બસમાં જ જવાની છું એટલે પહેલાં મને મૂકી જશે અને ત્યાંથી મારો ભત્રીજો મને તેડવા આવશે. રોહિત કરે શિવમાળા એટલે અત્યારે બોલશે ને હમણાં એની સાથે મેળવું. ચાલો મને મૂકી જાઓ હવે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. ચાલો ભાઈ, હું મારી ડ્યુટી નિભાવું. શિવમાળા કરી લીધી અને નવા બ્લોગમાં આપણા સૌ મિત્રોનું સ્વાગત છે. અને બીજું કે આજે મેડમ તો રાજકોટ જાય છે પણ આજે આપણે છે ને ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ છે અને આજે આપણે જીતવાનું છે. શું વાત છે? સેમીફાઇનલ છે આજે. હા, અહીંયા બ્લોગમાં લેજો થોડું. હા, બપોર આફ્ટરનૂન પછી છે ત્યાં તો તમે આવી જશો. મારી કદાચ સાંજે પડી જાય એમ. ભારત માતા કી જય બોલાવી દો. અને આજે આપણે જીતવાનું છે. અને ભાઈ આજે છે ને મેડમ સ્પેશિયલી રાજકોટ જાય છે ખરીદી માટે, કેમ કે મારા ભત્રીજાના મેરેજ છે હમણાં 5મા મહિનામાં. એટલે મારા મોટા ભાભીની બધા આવે છે અને એમનો ફોન આવ્યો તો એમને ખાસ કે ભાઈ બધા આપણે ખરીદી કરવા માટે જવાનું છે એટલે હવે એ માટે જાય છે. હવે રાજકોટમાં કઈ જગ્યાએ જવાના છે આપણને કઈ ખબર છે નહીં, પણ તમે બધા સાથે જશો એટલે તમે જોઈ લેજો ક્યાં જાય છે અને કઈ રીતે ખરીદીનું વાતાવરણ ત્યાં છે બધું તમે હારવાર હશો જ એટલે જોઈ લેજો. તમે ત્યારે ફરીથી આપણે રિટર્ન આવશે ત્યારે પછી આપણે બંને ભેગા થઈ જશું. તો ચાલો હવે નીકળીએ. બરાબર, આજે કેટલા ટાઈમ પછી એકલી બસમાં સફર કરવાની છે. મજા આવે બસમાં. હા, હવે મજા આવશે કે કેમ થશે જો કે હું એકલી જાતી જ જતી રોહિતની હારે જ હોય. આજે એકલા જાય. હા, બસમાં પાછી હો. મજા આવે એમાં, એસટીમાં તો ઓર મજા આવે. જો અમારે બાબરાનું બસ સ્ટેશન છે. છો તમે હવે દ્વારકા સંઘ ઉપડો છે, હોળી નજીક આવે છે એટલે પગપાળા બધા અહીંયાથી ચાલીને જાય છે બધા. અને દ્વારકામાં હોળીના દિવસે તો ભાઈ રમઝટ હશે એટલે મજા આવે દ્વારકા જવાની. આ બધું જોઉં એટલે મને દ્વારકા જવાનું યાદ આવી જાય. બહુ મજા છે થોડાક ટાઈમમાં દ્વારકા. ના માસી મારા બાજુમાં બેઠા છે અને મજા આવે છે. પણ પહેલી વાર ઘણા ટાઈમથી બસમાં સફર નથી કરી, આજે બસમાં સફર કરી પણ મજા આવે છે. અને જો હવે તો બધું સુકાઈ ગયું છે અને કંઈક વાવેતર બધા થોડા થોડા થયા છે. હવે ઉનાળુ ઘઉં ને એ બધું હવે પાક ઉપર આવી ગયું છે. જો હું રાજકોટ પહોંચી ગઈ છું અને અત્યારે ઊભી છું સોરઠિયાવાડી સર્કલે. એ લોકો બધા આવે છે એટલે મને કીધું તમે ત્યાં ઉતરી જાઓ અને આપણે પછી ત્યાંથી જ બધા સાથે જઈએ. એટલે હું જો ઊભી છું અહીંયા. જો ભત્રીજો રાહ જોઈને ઊભો છે. જેઠાણી બા ક્યારના વાટ જોતા હતા. કેમ? જય શ્રી કૃષ્ણ. ખરીદી ચાલુ છે પણ કન્ફ્યુઝન છે કે કેવી સાડી લેવી. અમે ખરીદી કરી લીધી છે અને ગુંદાવાડીમાં ભાગ્યોદય દુકાન છે ત્યાંથી લીધી છે અને અમને રિઝનેબલ લાગ્યું અને ભાઈ કરી દીધો છે. તો કોઈને પણ લેવી હોય તો ભાગ્યોદય દુકાનની મુલાકાત લેજો અને મારા સબસ્ક્રાઈબર આવે ને તો પછી ભાવ કરી દેજો સરખો. ખરીદી થઈ ગઈ અને મેં પણ 2 ડ્રેસની ખરીદી કરી. ને હવે જો અહીંયા પાછી આ સોરઠિયાવાડી સર્કલે ઊભી છું. નિખિલ ગયો છે ચા લેવાય કે કાકી હું ચા લેતો આવું ને હું રાહે ઊભી છું હવે બસની. કેમ રહ્યું રાજકોટમાં? રાજકોટમાં તો મજા જ હોય ને ભાઈ. એમ ને. હા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ છે આજે ભાઈ અને આપણે ભારત જીતવાનું છે કેમ કે ભારત જીતવા માટે જ રમે છે અને જીત છે જ આજે. તે જીતવાનું જ છે, જીતવા માટે જ રમે છે તો તમને કીધું.
કેમ રહ્યું બસમાં કેમ રહ્યું તું પછી ખરીદીમાં કેમ રહ્યું ખરીદીમાં બહુ મજા આવી એમ ને ઘણી ખરી ખરીદી થઈ ગઈ બરાબર હવે બસમાં મજા આવી થાકી ગયા થોડા કેમ કે ઊભા રહેવાનું છે. હા એમ સમય જો ભાઈ આપણું ઇન્ડિયાનું બેટિંગ ચાલુ છે રોહિત શર્મા અને શુભમન ગિલ રમે છે અને વ્હાઈટ બોલ ફેંક્યો છે ભાઈ રોહિત શર્મા 2 વાર રહી ગયો આ વખતે. એ રહી જ જશે તમ તારે કેમ કે આપણે જીતવાનું જ છે અને ચાલો હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો ટાઈમે થઈ ગયો છે તો બ્લોગ પૂરો કરી દઈએ તમે જ કરી દો આજનો બ્લોગ પૂરો ચલો આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો પૂરો કરવો જ પડશે. હા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો ને નવા વિડીયોમાં ફરી મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ.